નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન્ડ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઉમેદવાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને પરીક્ષાલક્ષી વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. દિલ્હીના ભયંકર વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કૃત્રિમ વરસાદનો જે પ્રયોગ થયો, શું એ ખરેખર એક નિષ્ફળ પ્રયોગ હતો? ચાલો આ સમગ્ર મામલાને નીતિ અને પરીક્ષાના દૃષ્ટિકોણથી સમજીએ. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે શું આવરી લઈશું તેની એક ટૂંકી રૂપરેખા જોઈ લઈએ. આપણે દિલ્હીના પ્રદૂષણ સંકટથી શરૂઆત કરીશું, પછી કૃત્રિમ વરસાદના ઉપાય અને તેની પાછળના વિજ્ઞાનને સમજીશું. ત્યાર પછી આ પ્રયોગ કેમ નિષ્ફળ ગયો અને તેના પાછળ કેટલો ખર્ચ થયો એ જોઈશું. અને અંતે સાચા અને ટકાઉ ઉકેલો કયા હોઈ શકે અને પરીક્ષા માટે કયા મુદ્દાઓ સૌથી મહત્વના છે તેની ચર્ચા કરીશું. ચાલો તો સૌથી પહેલા મૂળ સમસ્યા પર આવીએ. આ કૃત્રિમ વરસાદની વાત આવી જ ક્યાંથી? જવાબ છે દિલ્હીનું વાયુ પ્રદૂષણ, જે દર શિયાળામાં એક સામાન્ય સમસ્યા મટીને એક જાહેર આરોગ્ય કટોકટીનું સ્વરૂપ લઈ લે છે. તો આવું થાય છે શા માટે? ચાલો તેના કારણોને ઊંડાણથી તપાસીએ. જુઓ, મોટાભાગે જ્યારે પણ દિલ્હીના પ્રદૂષણની વાત થાય ત્યારે બે જ નામ સામે આવે: પરાળ સળગાવી અને દિવાળીના ફટાકડા. પણ આ ચાર્ટ જુઓ, આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. એ બંનેનો હિસ્સો તો માત્ર 15% જ છે. પ્રદૂષણનો સૌથી મોટો રાક્ષસ તો બીજો જ કોઈ છે. લગભગ અડધો એટલે કે 45% પ્રદૂષણ તો રસ્તા પર દોડતા વાહનોના ધુમાડામાંથી આવે છે, અને બીજો 25% હિસ્સો ઉદ્યોગોનો છે. આ બંને મળીને જ PM2.5 અને PM10 જેવા ઝેરી કણો હવામાં ફેલાવે છે. હવે મનમાં એક સવાલ જરૂર થાય કે ભાઈ, આ વાહનો અને ઉદ્યોગો તો બારેમાસ ચાલે છે, તો પછી શિયાળામાં જ કેમ પરિસ્થિતિ આટલી બધી વણસી જાય છે? તો આનો જવાબ હવામાનમાં છુપાયેલો છે. શિયાળાની ઠંડી અને ભારે હવા છે ને, એક અદૃશ્ય ધાબળાની જેમ આખા શહેરને ઢાંકી દે છે. અને આ ધાબળો એટલો ભારે હોય છે કે પ્રદૂષણના કણોને ઉપર હવામાં ફેલાવા જ નથી દેતો. પરિણામે બધો જ ઝેરી ધુમાડો જમીનની નજીક જમા થાય છે અને દિલ્હી રીતસર એક ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે. તો આવી ભયંકર પરિસ્થિતિમાં જ્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય, ત્યારે સરકારો પર તાત્કાલિક કંઈક કરવાનું દબાણ આવે છે. અને આ જ દબાણમાંથી જન્મ થયો એક હાઈટેક ઉપાયનો, એક ક્વિક ફિક્સનો, જેનું નામ છે કૃત્રિમ વરસાદ. વિચાર એવો હતો કે ટેકનોલોજીની મદદથી વરસાદ વરસાવીએ અને આખા શહેરનું પ્રદૂષણ એક ઝાટકે ધોઈ નાખીએ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ વિચાર કંઈ દિલ્હીના પ્રદૂષણ માટે નવો નથી આવ્યો. એનો ઇતિહાસ થોડો જૂનો છે. સૌથી પહેલાં 2018માં ઉત્તર પ્રદેશ સરકારે બુંદેલખંડના દુષ્કાળગ્રસ્ત વિસ્તાર માટે આનો વિચાર કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે જ્યારે ચીને આ ટેકનોલોજી આપવાની ના પાડી, ત્યારે આપણા IIT કાનપુર અને IITM પુણેના વૈજ્ઞાનિકોએ તેને દેશમાં જ વિકસાવી. અને છેવટે 2023માં તેનો ઉપયોગ દિલ્હીના પ્રદૂષણ સામે એક હથિયાર તરીકે કરવામાં આવ્યો. તો ચાલો હવે આ ટેકનોલોજીના મૂળમાં ઉતરીએ. આ ક્લાઉડ સીડિંગ છે શું અને તે કામ કેવી રીતે કરે છે? દેખીતી રીતે તો આ કોઈ જાદુ જેવું લાગે, પણ ના, તેની પાછળ ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે. ચાલો તેને એકદમ સરળ ભાષામાં સમજીએ. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ક્લાઉડ સીડિંગ એટલે વાદળોને વરસાદ વરસાવવા માટે થોડીક મદદ કરવી. આપણે કુદરતી પ્રક્રિયાને થોડી ઝડપી બનાવીએ છીએ. આપણે વાદળોમાં અમુક પદાર્થો છાંટીને તેમને એવા બીજ પૂરા પાડીએ છીએ જેના પર પાણીની વરાળ સરળતાથી જામી જાય અને વરસાદના ટીપાં બની શકે. આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સૌથી પહેલાં એક વિમાન યોગ્ય વાદળો શોધે છે, એવા વાદળો જેમાં પૂરતો ભેજ હોય. પછી વિમાન એ વાદળોની વચ્ચે જઈને ખાસ પ્રકારના રસાયણોનો છંટકાવ કરે છે. આ રસાયણો ભેજને પોતાની તરફ ખેંચે છે, જેનાથી પાણીના નાના ટીપાં ભેળા મળીને મોટા અને ભારે બને છે. અને જ્યારે આ ટીપાં પૂરતા ભારે થઈ જાય ત્યારે તે વરસાદ બનીને જમીન પર વરસે છે. પણ યાદ રાખજો, આ માટે આકાશમાં વાદળો હોવા પહેલી શરત છે. કોરા આકાશમાંથી વરસાદ ન લાવી શકાય. હવે પ્રિલિમ્સ પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આ પ્રક્રિયામાં કયા રસાયણો વપરાય છે? તો મુખ્યત્વે 3 નામ યાદ રાખજો: સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, એટલે કે આપણું સાદું મીઠું. આ પદાર્થો હાઇગ્રોસ્કોપિક ન્યુક્લિયાઈ તરીકે કામ કરે છે. મતલબ કે તે ચુંબકની જેમ હવામાં રહેલા ભેજને શોષી લે છે અને વરસાદની પ્રક્રિયાને વેગ આપે છે. તો યોજના તો જોરદાર હતી અને તેની પાછળ વિજ્ઞાન પણ હતું, પણ વાસ્તવિકતા અપેક્ષાઓથી ઘણી અલગ નીકળી. દિલ્હીમાં થયેલો આ પ્રયોગ આખરે એક મોંઘો અને નિષ્ફળ સોદો સાબિત થયો.
ચાલો હવે એ તપાસીએ કે આ મહત્વાકાંક્ષી યોજના કેમ પાટા પરથી ઉતરી ગઈ. આ પ્રયોગની ટીકાનો સૌથી મોટો મુદ્દો હતો તેનો ખર્ચ. અને આ આંકડો સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. ફક્ત એકવાર કૃત્રિમ વરસાદ કરાવવાનો ખર્ચ 64 લાખ રૂપિયા. જી હા, 64 લાખ. અને આવી 5 ટ્રાયલનું આયોજન હતું. એટલે કે 3.25 કરોડ રૂપિયાથી પણ વધારેનો ખર્ચ, એ પણ એવા પરિણામ માટે જેની કોઈ ગેરંટી નહોતી. આટલો મોટો ખર્ચ આપણને સીધા જ એ સવાલ પર લઈ આવે છે જે સૌથી મહત્વનો છે. શું આટલા પૈસા ખર્ચ્યા પછી દિલ્હીની હવા સાફ થઈ? શું આ પ્રયોગ સફળ રહ્યો? અને આનો જવાબ નિષ્ણાતોના મતે એક મોટો ના છે. અપેક્ષા હતી કે વરસાદ પ્રદૂષણના કણોને ધોઈ નાખશે અને લોકોને શુદ્ધ હવામાં શ્વાસ લેવા મળશે, પણ વાસ્તવિકતા એ હતી કે તેની કોઈ ખાસ અસર થઈ જ નહીં. જે થોડો ઘણો સુધારો દેખાયો તે પણ માત્ર ગણતરીના કલાકો માટે, કારણ કે પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોત તો ચાલુ જ હતા, એટલે હવા પાછી જેવી હતી તેવી ઝેરી થઈ ગઈ. આ પ્રયોગની નિષ્ફળતા પાછળ કોઈ એક નહીં પણ અનેક કારણો જવાબદાર હતા. પહેલું, દિલ્હીના શિયાળામાં હવા સૂકી હોય છે, તેમાં ક્લાઉડ સીડિંગ માટે જરૂરી ભેજવાળા વાદળો જ નથી હોતા. બીજું, અમથો ખર્ચાળ હોવા છતાં સફળતાની કોઈ ખાતરી નહોતી. ત્રીજું, સિલ્વર આયોડાઇડ જેવા રસાયણો જમીન અને પાણીને પ્રદૂષિત કરી શકે છે. અને છેલ્લે, કેટલો વરસાદ પડશે તેના પર કોઈ નિયંત્રણ નહોતું, જે શહેરી પૂરનું જોખમ પણ ઊભું કરી શકતું હતું. તો આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે. ક્લાઉડ સીડિંગ હોય કે પછી મોટા સ્મોગ ટાવર્સ, આવા તાત્કાલિક અને મોંઘા ઉપાયો એ કાયમી સમાધાન નથી. તો પછી સાચો રસ્તો કયો છે? નિષ્ણાતોનું માનવું છે કે આપણે ટૂંકા ગાળાના ઉપાયોથી આગળ વધીને લાંબા ગાળાની ટકાઉ નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને લાંબા ગાળાના ઉપાયોમાં સૌથી પહેલું પગલું છે પ્રદૂષણના મૂળ પર પ્રહાર કરવાનું. આપણે જોયું કે સૌથી મોટો ફાળો વાહનોનો છે. આ દિશામાં ભારત સ્ટેજ એટલે કે BS નોર્મ્સનો અમલ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ખાસ કરીને 2020માં BS4થી સીધા જ વધુ કડક એવા BS6 પર જવાનો નિર્ણય એ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પણ આ લડાઈ માત્ર એક મોરચે નથી લડી શકાતી. આ માટે એક બહુઆયામી વ્યૂહરચનાની જરૂર છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, જાહેર પરિવહનનો વિકાસ, ઉદ્યોગો માટે કડક નિયમો, ખેડૂતોને પરાળના નિકાલ માટે આર્થિક મદદ, બાંધકામની ધૂળ પર નિયંત્રણ, દિલ્હી અને પાડોશી રાજ્યો વચ્ચે સંકલન અને સૌથી અગત્યનું, નાગરિકોની સક્રિય ભાગીદારી. આ બધા મોરચે એક સાથે કામ કરવું પડશે. ચાલો હવે આખી ચર્ચાના સાર પર આવીએ. એક ઉમેદવાર તરીકે આ વિષયમાંથી આપણે પરીક્ષા માટે શું શીખવાનું છે? પ્રિલિમ્સ અને મેઇન્સ માટે કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે? પ્રિલિમ્સ માટે આ ફેક્ટ્સ ખાસ નોંધી લેજો. ક્લાઉડ સીડિંગ એ હવામાનમાં ફેરફાર કરવાની એક તકનીક છે. તેમાં વપરાતા રસાયણો છે સિલ્વર આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ. BS નોર્મ્સનું નિરીક્ષણ CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરે છે. અને હવા ગુણવત્તા સુધારણા માટેનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ NCAP એટલે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે. આ સીધા પ્રશ્નો બની શકે છે. હવે મેઇન્સ માટે તમારે વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડશે. તમારા જવાબમાં આ મુદ્દાઓ જરૂર આવરી લેજો. તકનીકી ક્વિક ફિક્સ વિરુદ્ધ લાંબા ગાળાની નીતિઓ વચ્ચેની ચર્ચા, એરશેડ જેવા ખ્યાલમાં રાજ્યો વચ્ચે સંકલનનો પડકાર, મોંઘા પ્રયોગોનો કોસ્ટ બેનિફિટ એનાલિસિસ અને ક્લાઉડ સીડિંગ જેવી ટેકનોલોજી સાથે સંકળાયેલા પર્યાવરણીય જોખમો, આ બધા મુદ્દાઓ તમારા જવાબને ઊંડાણ આપશે. અને અંતે આ સમગ્ર ચર્ચા આપણને એક મૂળભૂત પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. શું જનતાના પૈસાનો ઉપયોગ આવા ઊંચા જોખમવાળા તકનીકી પ્રયોગો પાછળ કરવો જોઈએ, કે પછી એ જ પૈસાનું રોકાણ સાબિત થયેલી લાંબા ગાળાની અને ટકાઉ નીતિઓના અમલીકરણમાં કરવું જોઈએ? આ એક ખૂબ જ ગંભીર નીતિ વિષયક પ્રશ્ન છે, જેનો જવાબ આવનારા સમયમાં આપણી પ્રાથમિકતાઓ નક્કી કરશે. આ પ્રશ્ન પર વિચાર કરતા રહેજો. બસ આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઇબ કરો.